મિત્રો સ્લીપવેલ કંપનીએ તાજેતરમાં એક સસ્તું ગાદલું લોન્ચ કરેલું છે જેનું નામ છે સ્લીપવેલ ઉત્સવ કમ્ફર્ટ ક્લાસિક ગાદલું। જો આપણે અહીંયા ગાદલું રાખેલું છે સસ્તું એટલે 6x5 ફૂટનું 4.5 ઇંચનું ગાદલું જોઈએ ને તો આની કિંમત 8,500 રૂપિયાની એમઆરપી છે। એની અંદર 10% જેવું ડિસ્કાઉન્ટ તો મળતું હોય છે। તો સ્લીપવેલ કંપનીની અંદર ઓલમોસ્ટ જોઈએ તો સૌથી સસ્તું ગાદલું આ છે। હવે ગાદલાની અંદર કયા પ્રકારનું ફોમ યુઝ કર્યું છે એ બધું આપણે જોઈએ। સૌથી ઉપર જુઓ, આનો લુક આપણે જોઈએ ને તો કલર છે એ બહુ આઈ કેચિંગ બનાવ્યો છે, એટલે લુકની અંદર સારું લાગશે અને મેલું પણ ઓછું થાય એ ટાઈપનો કલર સિલેક્ટ કરેલો છે। સૌથી ઉપર જે આ તમને કાપડ દેખાય છે ને, આ નીટેડ કાપડ આપેલું છે, નીટેડ ફેબ્રિક છે। આનો ફાયદો શું થાય? એર સર્ક્યુલેશન સારું થાય, સાથે સાથે આમાં કરચલીનો ને એવો કોઈ ઇસ્યુ ના આવે, એટલે લુકની અંદર ડિસેન્ટ લાગે। પ્લસ ઉપર જે તમને સિલાઈ દેખાય છે, આ જે સિલાઈ છે એની અંદર 2 ફોમનું લેયર લીધેલું છે। એ ક્વિલ્ટેક ફોમ એનું નામ છે, સ્લીપવેલ કંપનીની પેટર્ન છે। કંપની સ્પેશિયલ કવરની અંદર, એટલે કે આ જે ઉપરનું ક્વિલ્ટ હોય ને એની અંદર યુઝ કરવા માટે આ ફોમ બનાવે છે। હવે આ ફોમની ખાસિયત શું હોય તો કે ઓપન સેલ હોય, એની અંદર છે ને 2 ફોમની જે અંદરની સેલની દિવાલો હોય ને એની વચ્ચે જગ્યા વધારે હોય, જેને કારણે ગરમી ના થાય, એર સર્ક્યુલેશન વધારે થાય, એટલે સ્પેશિયલ ક્વિલ્ટિંગ માટે સ્લીપવેલ કંપનીએ બનાવેલું ફોમ, એટલે ડબલ લેયર ક્વિલ્ટેક ફોમ આ ગાદલાના ક્વિલ્ટિંગની અંદર યુઝ કરેલું છે। હવે ક્વિલ્ટિંગની નીચે જે ફોમ છે મિત્રો, એ છે સુપર સોફ્ટ પીયુ ફોમ। હવે કેવું હોય ને એ આપણે ગાદલું ખોલી નહીં શકીએ, પણ રેફરન્સ માટે મેં અહીંયા રાખેલું છે, તમને બતાવું। આ કલર અલગ હોઈ શકે, આ તમને રેફરન્સ માટે બતાવું છું। સૌથી ઉપર જો આ ટાઈપનું ફોમ છે, પોચું ફોમ છે, સોફ્ટ પીયુ ફોમ, કમ્ફર્ટ લેયર તરીકે આપેલું છે। અને સૌથી નીચે બીઝની અંદર રેસીટેક ફોમ, એટલે કે HR ફોમ આપણે કહી શકાય। બીઝમાં સપોર્ટ લેયર તરીકે રેસીટેક ફોમ યુઝ કરેલું છે અને કમ્ફર્ટ લેયર તરીકે પીયુ સોફ્ટ ફોમ યુઝ કરેલું છે। તો આ રીતના 2 ફોમનું સ્ટ્રક્ચર આની અંદર આપેલું છે। હવે આનો ફાયદો શું થાય? સૌથી ઉપર આ જે પોચું ફોમ છે ને, ગાદલા ઉપર તમે શું એટલે શરીર આની સાથે ટચ થવાનું છે, એટલે 1 ઇંચ સુધી તમને આમ સોફ્ટનેસ મળે અને શરીરના જે વજનવાળા ભાગ હોય આની અંદર ખૂંચી જાય। ત્યારબાદ આ જે ફોમ છે રેસીટેક, એટલે કે કડક ફોમ, એ સપોર્ટ આપી દે, એટલે વધારે શરીર છે આની અંદર ખૂંચાય નહીં। આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવેલું છે, એટલે બીઝની અંદર જોઈને તો થોડુંક કડક હોય અને ટોપની અંદર જોઈને તો થોડુંક મીડિયમ સોફ્ટ લાગે। જો માનો કે આપણે આ બાજુ દબાવતા હોય અહીંયા, તો આ મીડિયમ સોફ્ટ આનો ફીલ હોય, કારણ કે ઉપર પોચું ફોમ છે 1 ઇંચનું, અને ગાદલાને આપણે ફેરવી નાખીએ આ રીતના તો જુઓ આ બાજુની જે સાઈડ છે એ રેસીટેક સાઈડ આવી ગઈ, એટલે કે કડક સાઈડ, તો અહીંયા કડક લાગશે એની કમ્પેરિઝનની અંદર। અને નીચેની બાજુ જો આ ટાઈપનું નીટેડ ફેબ્રિક ડાયરેક્ટ આપી દીધું છે, આની અંદર કોઈ ફોમ ક્વિલ્ટ નથી, એટલે આ ટાઈપનું આખું ગાદલાનું સ્ટ્રક્ચર છે મિત્રો। આ ગાદલાને ઊંધું કરીને તમે ક્યારેક વન્સ ઇન અ વાઇલ ક્યારેક યુઝ કરવું હોય તો કરી શકાય, કાયમી યુઝ કરવું એટલું રેકમેન્ડેડ નથી। હવે મિત્રો આપણે ગાદલા ઉપર સૂઈને ચેક કરીએ આનો ફીલ કેવો છે। મિત્રો આની ઉપર આપણે બેસીએ ને એટલે મીડિયમ સોફ્ટ ટાઈપનું ગાદલું લાગે, બહુ કડક નહીં, બહુ પોચું નહીં। અને આની ઉપર સૂઈ ત્યારે તમને મીડિયમ સોફ્ટ ફીલ જ મળશે, એવું બહુ ખાસ પણ ના કહી શકાય કે બહુ અપર લેવલનું ગાદલું છે। નોર્મલ જે ગાદલાની અંદર ફોમના ગાદલામાં જે ફીલ હોય એ ટાઈપનો ફીલ છે। એટલે મિત્રો આ ગાદલું આપણે આનો વજન, ખાસ તો ગાદલાનો જે વજન છે ને બહુ ઓછો છે। મેં હમણાં ઉપાડ્યું ત્યારે આઈડિયો આવ્યો કે જો આનો વજન બહુ ખાસ નથી, માપનો વજન જ છે ગાદલાનો, પરંતુ આનો ભાવ પણ બહુ સસ્તો છે। એટલે કે જો તમારે બ્રાન્ડેડ ગાદલું લેવું હોય અને સસ્તું લેવું હોય તો આ ગાદલું હું તમને રેકમેન્ડ કરીશ। સામાન્ય રીતના ઘર બનાવતા હોય ત્યારે જે ગેસ્ટ રૂમ હોય એનો ઉપયોગ બહુ ઓછો હોય, મહેમાન આવતા હોય ત્યારે જ ઉપયોગ હોય, બાકી રૂમ એમણે ખાલી પડ્યો રહેતો હોય, તો એ રૂમની અંદર હું આ ગાદલું તમને રેકમેન્ડ કરીશ। ગેસ્ટ રૂમ માટે તમે યુઝ કરો, છોકરાઓના રૂમ માટે પણ રેકમેન્ડ કરીશ, કારણ કે છોકરાઓ નાના બેબી હોય એનો રૂમ આપણે જોઈએ તો એનો વજન ઓછો હોય બહુ છોકરાઓનો, તો એના માટે પણ સારું રહેશે। પરંતુ 80 કિલોથી વધારે વજનવાળા જે વ્યક્તિ હોય એને આ ગાદલું ઓછું રેકમેન્ડ કરીશ, કારણ કે જેમ જેમ તમે ગાદલું યુઝ કરશો ને એમ આની અંદર સોફ્ટનેસ આવવાના ચાન્સીસ રહેવાના છે, આનો ફીલ અને આનો વજન જોતા, ડેન્સિટી જોતા। કારણ કે સામાન્ય રીતના જોઈને તો જેનો વજન ઓછો હોય એના માટે આપણે જોઈએ તો આ ગાદલું 4-5 વર્ષ સુધી સારો કમ્ફર્ટ આપી શકે એમ છે, કારણ કે કંપની આની અંદર 2 વર્ષની જ વોરંટી આપે છે। સ્લીપવેલ કંપની 2 વર્ષ વોરંટી આ ગાદલામાં આપે છે, એટલે વધારે વજનવાળા માટે એટલું રેકમેન્ડેડ નહીં રહી આ ગાદલું। એટલે સામાન્ય રીતના જોઈએ તો ચાઇલ્ડ રૂમ અને ગેસ્ટ રૂમ માટે હું આ ગાદલું રેકમેન્ડ કરીશ। અને તેમ છતાંય તમારે બ્રાન્ડેડ લેવું છે અને સસ્તું લેવું છે તો તમે આ ગાદલામાં જઈ શકો। મિત્રો આ સ્લીપવેલનું ગાદલું 4.5 અને 5.5 ઇંચની જાડાઈમાં અવેલેબલ છે। 4.5 ઇંચની કિંમત જોઈને 6x5 ફૂટની તો 8,500 રૂપિયા જેવી આની એમઆરપી છે।
અને જ્યારે ગાદલું લેવા જાવ ત્યારે આમાં કાંઈ ને કાંઈ ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે, તો વધારાનો ફાયદો પણ મળે છે. અને સ્લીપવેલ કંપની આમ જોઈએ તો એના બધા ફોમને ગાદલામાં નિમફ્રેશ ટેકનોલોજી યુઝ કરે, જેને કારણે ગાદલામાં ફંગસ, બેક્ટેરિયા આ બધું ના થાય, હેલ્થ અને હાઇજીન વાઇઝ સેફ રહે.